હાલો મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે જટાશંકરે. તો જટાશંકરે કઈ રીતનું જવાય, આ મેટ્રોનો રસ્તો છે, અહીંથી તમે ડાયરેક્ટ જાઓ એટલે સીધું જટાશંકર આવીને જટાશંકર જતા તે તમને કેવો અનોખો આનંદ થાય એ જુઓ. જલ્દી કાંઈ નહીં કરે. જટાશંકર જવા માટે તમારે 500 દાદરા ચડીને ઉપર જવાનું રહેશે. એ ગિરનારની ગોદમાં અનોખો એવો આનંદ. તમારે જવું હોય તો જો આ એરા મારેલા છે જટાશંકર જવાના, એ એરા પ્રમાણે તમારે વયું જવાનું એટલે સીધું જટાશંકરનું સીધું મંદિર આવી જાય છે. ત્યાં તમને વાંદરા છે અને એવા પાણા મોટા જોવા મળશે અને ઝરણા મળશે અને તમે એવું શુદ્ધ પાણી પીવાનું પણ તમને અહીંયા નેરામાં મળી જશે. તો એકવાર જટાશંકર જાઓ અને આનંદ કરો. અહીંયા તમે સારું આવો એટલે જટામાંથી અહીંયા પાણી નીકળે છે અંદર ડુંગરમાંથી. અને અહીંયા આનો ઇતિહાસ આપણે શ્રાવણ મહિનાની અંદર તમે આ સ્કેનર જોયું એની અંદર 50 રૂપિયામાં તમે ઓનલાઈન અરજી કરીને તમે તમારી પૂંજાનો પણ લાભ લઈ શકો. એવા ગિરનાર પર્વતની ગોદની અંદર જટાશંકર આવેલું, ત્યાં લગભગ હજારોની સંખ્યામાં અહીંયા બધા આવે છે દર્શન કરવા. અને તમે પણ જૂનાગઢ લીલી પરિક્રમામાં આવ્યા હોય અને અહીંયા ન ગયા હોય તો આ બેસ્ટ સ્થળ છે. રોપેથી 2 કિલોમીટર ઉપર આવેલું છે જટાશંકર અને 500 ચીડી સરો એટલે તરત જ તે આવી જાય છે જટાશંકર. શેર લાગ્યો હોય તો લાઈક કરી દેજો. તમને આવું છે ને મળે ને તો લાઈટ ને શેર એવું કરી દેજો. નાનો છોકરો ઉતારે છે, મારા પપ્પાની બધે ઓલોને છે ને લાઈક શેર ને એવું બધું કરી દેજો. નાનો છોકરો વિડીયો ઉતારે.